વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ. એક હાથમાં નેન પોલીસ ને એક હાથમાં પફ. આ શું હોય? જેનો જાણી તો પોટલી ગાઈઝ આનમાં ખાજાનો હોય, આનમાં બંસીનો મોબાઈલ જ રહે. અને બંસીનો મોબાઈલ જ વિચારીને ચેન બગડી ગઈ. જો એનો ફોન. અચ્છા ઓ કાઉન્ટર ગૌતમ કહેવાય એને. પફ ખાઈ લે પેલા. હનુમાન ચાલીસા ભગવાન ભેગ જ રાખવાના પોટલીમાં. મોબાઈલ ઇમ્પોર્ટન્ટ હે. ઓકે 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 ખાઈ લો. સંતરામ હવે જશો કે જઈને આયા? અમે જઈએ છીએ સંતરામ મંદિરે દર્શન માટે. આજ ગુરુવાર છે એટલે જો અમે છે ને સંતરામ મંદિરે જતા હતા ને પેટ્રોલ પુરાવા ગયા. પહેલા પેટ્રોલ પંપે ગયા તો પેટ્રોલ જ નહોતું. તમે બીજા પેટ્રોલ પંપે આવું પડે નહીં મમ્મી? તમને બતાવું અહીંયાની કેટલી ભીડ છે, પડતી છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી ભીડ છે. જો આ જો અહીંયા ટ્રાફિક જો 15મી ઓગસ્ટની રેલી આજ નીકળી હતી ને એટલે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ સંતરામ મંદિરે. આજ ગુરુવાર છે ને તો હું તમને બતાવું. જો આ સંતરામ મહારાજનું બધું મંદિર છે અહીંયા. જો અહીંયા ધૂન ચાલી રહી છે. ધૂન ચાલી રહી છે. આજ તો લાઈટ જતી રહી મંદિરે આયા ને તો અમારા નસીબ. એ આવી તો અહીંયા લાઈટ નહીં હોય ને એટલે ફેસ બ્લેક દેખાશે થોડો. હા ઇન્વર્ટર ચાલુ કર્યું. તમને બતાવું જેમ મારા ફેસમાં લાઈટ આવશે ને તો ખબર પડશે. 1 મિનિટ બતાવું મમ્મી ઊભી તો રે. જો આવી રહ્યું અમારું સંતરામ મંદિર. આ ઉપર છે કામ નહીં દેખાય. આમ લાઈટ થોડુંક ઓછું હોય ને નાઇટનો ટાઈમ હોય ને એટલે જો આવી રહ્યું સંતરામ મંદિર. આજ ગુરુવાર છે ને તો આજે થોડું લેટ થઈ ગયું. પપ્પા લેટ આવ્યા એટલે. અહીંયા જો રમે છે છોકરાઓ. આ છે ને અમારી મેઇન સમાધિ છે. આજ લેટ થઈ ગયું ને તો અહીંયા દ્વાર બંધ થઈ ગયા છે એમના. જોવા નહીં મળે અંદરથી. જો એમ મસ્ત લાઇટ આવે છે. થોડું મોડું થઈ ગયું ને એટલે દ્વાર બંધ થઈ ગયા છે એટલે જોવા નહીં મળે. પણ ગુરુવાર હતો એટલે આવું પડ્યું. ચાલો બતાવું તમને હું અહીંયા શું છે. લાઇટ નથી અહીંયા. ઇન્વર્ટર ચાલુ કર્યું છે આજે. જો પાછળનું છે મંદિર. જો અમે કીધું ને મેન દ્વાર છે બંધ થઈ ગયું છે. ત્યાં અંદર સમાધિ છે મેન. લેટ થઈ ગયું ને આજે એટલે બંધ થઈ ગયું. મમ્મી જાહેરાત હોય જવું સેજ જોવા આપશે. પેલું હોય ને આટલું સેજ કાણું હોય થોડુંક હોય ને એમાં જોવા આપશે. આમ આટલી નાની આંખ કરીને જોવું પડે આપણે. હું બી જઉં છું જોવા. મમ્મી ગયા છે. જોયું? ચાલો જઈએ. ભાઈ ત્યાં અંદર થોડો વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે ના બતાવી શકી તમને. ભાઈ ફરી લાઈટ ગઈ, ફરી આવી. ચલો હા એ બતાવ્યું બધું. હવે બહાર જોઈએ. તુલસીનું ક્યારે ઓમ. અચ્છા એ બાકી આ સંતરામ મહારાજનું છે. જો ત્યાં ફોટામાં દેખાય છે એ છે સંતરામ મહારાજ ને. એ બધાના પગલા છે. જો હું બતાવી નહીં શકું તમને. 1 મિનિટ અહીંયાથી દેખાશે. જો તમને પગલા દેખાય છે ને અહીંયાથી ઉપરથી તો નહીં દેખાય. જો આખું બધું છે ને ફરીને પાછું ત્યાં જ જવાનું છે. જો આ ઓમ લખ્યો છે. આ ઊંધો છે. હું તમને બતાવું આ બાજુથી. જો આ ઓમ છે અહીંયા. દિવસના તો ફોટા મસ્ત આવે પણ ફોટા નહીં પાડી શકું. જો છે ને ઓમ. અને આ અમારું સંતરામ મંદિર. ચાલો હવે જઈએ બહાર આપણે.
સ્કૂલમાં આવતી હતી ને, હું અહીંયા ભણતી હતી. તમને મારી સ્કૂલ બતાવીશ. તમને મારી સ્કૂલ બતાવું નથી. આમ તો ગેટ બેટ બધું બંધ છે, પણ બહારથી બતાવી દઉં તમને મારી સ્કૂલ. અહીંયા હું અહીંયા ભણતી હતી. જો અમે અહીંયા ભણતા હતા ને, આ બધી બસો ઊભી છે. જો હું બી આ જ બસમાં આવતી જતી અમુક વાર જ. પણ જો અહીંયા આ સામે ગેટ બંધ થઈ ગયા છે. નતર તો હું 2 વર્ષ અહીંયા જ ભણી છું. 11-12 અહીંયા જ ભણી છું. હા, બાજુમાં શાક માર્કેટ છે, અહીંયા સ્કૂલ છે, આ બાજુ સંતરામ મંદિર છે. એટલે પોઝિટિવ વાઇબ આવતી અહીંયા બહુ. જો આ છે ને, આ ઇંગ્લિશ મીડિયમ છે અને પેલી બાજુ છે ને ગુજરાતી મીડિયમ છે. હું ગુજરાતી મીડિયમમાં ભણી છું. હું ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણી. જો હવે જઈ રહ્યા ઘરે. અને આજ બહુ ગળદી અહીંયા 15મી ઓગસ્ટ આવે છે ને, એટલે આજ રેલી નીકળી હતી. અહીંયા તો શાક માર્કેટ ને બધું બંધ હતું. તો હમણાં સ્ટાર્ટ થયું છે. બહુ ભીડ થાય છે. બતાવું તમને. હાલો, પપ્પા આવે છે. હું અહીંયા ભણતી હતી. બધું આમ મેમરીઝ યાદ આવી ગયા છે. બહુ દિવસ રહીને આવી અહીંયા. જો આ અમારે છે શાક માર્કેટ. હવે બંધ થવાનો ટાઈમ થઈ ગયું છે આમનું. ભાઈ જો મમ્મી લીંબુ લેવા ઊભા છે. જો માર્કેટ મમ્મી લે છે લીંબુ. મમ્મી લીંબુ લે છે. લીંબુ કેટલાના મમ્મી? 20ના 250. 20ના 250 એટલે 40ના 500 અને 80ના કિલો. બરાબર. એટલે મને ગણિત આવડે છે. આજે ક્લિયર થઈ ગયું કે હું મેથ્સમાં વીક નથી. હવે તો છું જ નહીં મેથ્સમાં. ચાલો હવે જઈએ ઘર ભેગા થઈએ આપણે. શાક લઈ લે. હા લઈ લે. રસ હશે ને ભાઈ? ચાલો હવે જઈએ ઘરે. જઈએ. લઈ લીધું બધું? શાક લઈ લે. હા લઈ લો, જલ્દી જઈએ. હાલો જો આ ભીંડા, દૂધી, કોબીજ બધું છે. 20ના 500 કે છે. 20ના 500. ભીંડા વિના 500 કર્યો જેવા બેન. ભીંડા વિના 500. જો ભાઈ ટ્રાફિક જો યાર, ટ્રાફિક. હવે ઘર ભેગા થઈ. હા, અહીંયા જ વાત સજાવી હોય. 15 ઓગસ્ટ આવે છે ને. ટ્રાફિક તો જો કેટલો બધો. જઈએ હવે ઘર ભેગા થઈએ. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો બાય, ટાટા.